ઘણા માણસો કહેતા કે આ શાસ્ત્રી મહારાજ ગયા પછી પડી ભાગવાનું છે, અને જો કે તો ભલા ભોળા સંત છે, એમને શું ખબર પડે, એવું લોકો વાત કરતા હતા. અને વિરોધીઓ તો બરાબર જ કહેતા હતા. પણ કહેવાનું શું કે બધાની જે વિચારોની જે ધારણાઓ હતી બધી હેઠી પડી ગઈ. અને જોગી મહારાજે એવું ચલાવ્યું કે જોગી શાસ્ત્રી મહારાજ ગયા પછી કે આ સંપ્રદાયને ઘણો વધારી દીધો. અને એ પ્રમાણે એમને કથા અને વાર્તા અને કીર્તન એમની સાધુતા એનાથી બધાને ખ્યાલ આવ્યું ખરેખર કે નહીં. જે પેલા સ્વામીએ કહ્યું ને કે ભાઈ એમના અક્ષર તો સારા છે, આપણને જોગી મહારાજ પાસે એનો ગુણ, શાસ્ત્રી મહારાજ અક્ષર એવા ને મોતી જેવા છે. એમનો ડૉક્ટરને વાત કરી, બધી જ વસ્તુ સવરી પડે. અને એમને નિર્દોષ ભાવથી બોલે, કારણ કે એમને કંઈ ગોખીને કંઈ એમ કરીને બીજાને આમ છાપ પાડી દેવી છે, બીજાને અંજાઈ દેવા છે અને પોતાના મહત્તા વધારવું છે, એવી કોઈ ભાવના નહીં. મહારાજને અંબારી સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી એટલે એમને બીજાનું કામ થઈ જાય. અને આ સ્વામીની આમથી વાતોની અંદર પણ એટલો બધો ભાવ. ડીટીએસ અમારા ભોગીભાઈ ડીટીએસ હતા, બ્રાહ્મણ હતા, પીજના હતા, જૂના મંદિરના ચુસ્ત સત્સંગી અને પાકાને એકદમ સત્સંગી. એટલે ખરેખરા કે ડીટીએસ મોટા ઓફિસર પણ જ્યારે બહાર જાય ત્યારે પોતાનું પાણી લઈને જાય. બહાર ખાવાની હાજે આવે ત્યારે ઘરે ખાવાનું, નાવાનું, ધોવાનું, પવિત્રપણે મહારાજના વિશેનું આમ ધ્યાનસ્થ અને એવું બધું રહેતા. એમને જોગી મહારાજ વિશેનો ખરો ભાવ. તે આવે ત્યારે જોગી મહારાજ એમની પાસે વાત બોલે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી એમ કરીને બોલે. અને એ 2-5 મિનિટ જોગી મહારાજ બોલે ને એમ ત્યાં હોય. પણ એને કહ્યું કે સ્વામી હું આ વાતો ઘરે વાંચું છું, બરોબર રીતે વાંચું છું, પણ એ વાંચું છું ત્યારે મને જે આનંદ નથી આવતો એના કરતાં તમે જે વાત મોડેથી બોલો છો એનું મને આનંદ આવે છે, અને મહારાજનું સુખ આવે છે. કહેવાનું સુખ આવો જૂના મંદિરના ટ્રસ્ટી છે, પણ સ્વામીની વાણી એટલે વાત છે, વાંચો તો વાતો બધાય વાંચે, પણ પેલી જે પરાવાણી કહેવાય, ભગવાનને સંભાળીને બોલે. આપણે કેટલા વિચારોની અંદર આમ ને તેમ બોલતા હોય વૈખરી વાણીમાં, વૈખરી વાણીથી કંઈ થાય નહીં. એમની પરાવાણી હતી કે મહારાજને સંભાળીને, સ્વામીને સંભાળીને જ બોલે. અને પોતે હંમેશા કે શાસ્ત્રી મહારાજે કાર્ય કર્યું, મેં કર્યું નથી, કોઈ દાડો માથે ભાર લીધો જ નથી. અને હવના દાસને સેવક થઈને જ રહી અને આ સત્સંગ વધ્યો છે. એની સાધુતા. ઓફિસમાં જઈને 1 મિનિટ લઈને ફરીને આવી જાય તો એ પણ ઓફિસના કામની ફરક પડી જાય. શું છે, કેમ છે, એનો હિસાબ કિતાબ બધો લઈ લે. અને પોતાને એટલું બધું ધ્યાન. કોઠારમાં જાય તો કોઠારની વાતની અંદર ચાલે, પૂજારી પાસે જાય તો પૂજારી ભાગા આમ પહેર છે, એમ પહેર, ફરવાનું શીખવું છે. અને રસોડામાં જાય તો રસોડાનું પણ બધું જાણે. હરિભક્તોના વ્યવહારને પણ સમજે અને એ રીતે જ વાત કરે. કોઈ માણસ સમાગમ કરવા આવ્યા હોય તો કોઈ મોટા માણસ તો હોય એટલે 2 મિનિટ 3 મિનિટ બેસવું હોય ને જવું હોય એમને, તો એને સમજી લે કે આ મોટા માણસ છે અને એમને જવું છે, તો બહુ લાંબો સત્સંગ ના કરે. આપણે તો કે આવ્યો છે કે આવશે, એને કલાક તો બેહાડો ને બરોબર સમજાવી દો, ફરી પાછો ક્યારે આવવાનો છે. એવા મોટા માણસ તો બહુ થોડા આવે. એટલે આપણને એવું થાય કે આવાને જરા વધારે સમજાયું હોય તો આપણું કામ બરોબર થાય. પણ સ્વામી જોવે કે એની અનુકૂળતા પ્રમાણે, એટલે એને ભાવ રહે. ને આપણે જો કલાક બે ફરી કોઈ તો આવે જ નહીં, તો પેલો ફરી દોડતો આવે અને સ્વામીના દર્શન સમાગમ કરે. એટલે 5 મિનિટ છે તો 5 મિનિટ થાય એટલે બોલે સહજાન સ્વામી મહારાજની જે લ્યો થાપો ને જાઓ. એટલે કહેવાનું કોઈને પ્રસાદ આપો તો પ્રસાદ આપીને, પણ કોઈને પાન પીડું તો પાન પીડું. એટલે બધી રીતના એમને આમ વ્યવહારનો પણ એટલો બધો ખ્યાલ. અને દરેકની વિશે આવી ભક્તિ. તારે કહેવાનું શું કે આવા પુરુષ કે બ્રહ્માંડમાં મળે નહીં. શાસ્ત્રીજી મહારાજે એમનો મહિમા કહ્યો કે આ જોગી મહારાજ જેવા પુરુષ અનંત બ્રહ્માંડમાં ના મળે. કેવા અનંત બ્રહ્માંડની અંદર એમના જેવા પુરુષ ના મળે એવા છે. એટલે એ શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ એ જ્યારે આવી વાત કરે, શાસ્ત્રી મહારાજ કોઈ બહુ બુદ્ધિશાળી હતા અને બહુ વિચક્ષણ હતા. અને કોઈની મહત્તાની વાત કરવી હોય તો બહુ વિચારપૂર્વક કહે, કે એમને એમ કહી ના નાખે બહુ આમ છે ને તેમ છે. એટલે જોગી મહારાજ માટે એમને કહ્યું અનંત કોટી બ્રહ્માંડમાં જે આ પુરુષ ના હોય એ આપણને મળ્યા, એમને આપણને સુખ આપ્યું. તો એવા એ પુરુષ હતા. અને સ્વામીએ એમના માટે આવી બધી વાત કરી છે. તો એ પુરુષ આ પૃથ્વી ઉપર આવીને આ બધી વાત કરી છે. જ્યારે જ્યારે એમની વાત સાંભળીએ છીએ, અત્યારે તો એમની કેસેટ દ્વારા સાંભળીએ છીએ તો એટલો જ આનંદ આવે. જે પોતે પ્રત્યક્ષ હતા ને જે બોલે ને ચલે ને જે એમનું લટકું જો આમનો જોયું ને તમે, થાપો મારો ને ડોલવો ને કરવું,
એટલે એ શૈલી એવી એમની હતી કે આપણે યાદ રહી જાય.